છે એના માધ્યમથી ઉપરાંત કિશોરાવસ્થે ઉદ્ભવતા મનમાં અનેક પ્રશ્નોનું નિવારણ પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ આ અવસ્થાએ થતા શારીરિક અને માનસિક અને ભાવનાત્મક ફેરફારો સમજવા અને માણવાનો પ્રયત્ન તેઓ કરતા હોય છે. સાથે સાથે સ્વસ્વચ્છતા, સ્વસુરક્ષા, સંતુલિત પોષણયુક્ત આહાર અને શારીરિક વિકાસ માટે પણ ખૂબ જરૂરી એવા પર્યાયો પણ સમજાવીએ છીએ. આગળ આપણે જોઈ ગયા કે શારીરિક અને ભાવનાત્મક ફેરફારો, એટલે શારીરિક ફેરફારોમાં બાળક નાનેથી મોટું થતું હોય છે, એમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, જેમ કે એનું હાઇટ વધવી, સીનો ચોડો થવો, સ્તનોમાં વિકાસ થવો, હાથ પગ બગલમાં રૂંવાટીઓ આવવા માંડી, ફેસ ઉપર પિમ્પલ્સ થવા માંડવા, ગમા અણગમાનો ખ્યાલ આવવો, શું સારું છે, શું ખોટું છે, શું ગમ્યું, શું ના ગમ્યું, કઈ વાતે ખોટું લાગવું, કાઇન્ડ ઓફ ભાવનાત્મક અને શારીરિક ફેરફારો બદલાવ આવવા માંડ્યા. એની સાથે સાથે કઈ રીતના પોતાને સુરક્ષિત રાખવી, સ્વચ્છ રાખવી, એનો પણ ખ્યાલ આપણે જ એ લોકોને આપવો રહ્યો. અને જે પણ કિશોરાવસ્થામાં પહોંચતા જ મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતાની સાથે સાથે પીરિયડ્સની શરૂઆત થતી હોય છે, અને પીરિયડ્સને કારણે કંઈક વિચારે એ પહેલાં તો કંઈક ગેરસમજો, ગેરમાન્યતાઓ આપણો સમાજ એ લોકોના મનમાં આપી દે છે, જેથી એ લોકો પૂરેપૂરું એને સમજી શકતા નથી અને અસમંજસ વિચારોમાં એને ક્યાં તો સાચી રીતના આગળ વધે છે એને લઈને, ક્યાં તો ખોટી રીતના આગળ વધે છે. બીજું, સ્વસ્વચ્છતા અને સ્વસુરક્ષાની સાથે સંતુલિત પોષણયુક્ત આહારની આપણે જે વાત કરી, એની સાથે સાથે આપણે એ લોકોને જે સેનેટરી નેપકિન્સ આપીએ છીએ, એ લોકોને કહીએ છીએ કે કિશોરાવસ્થે પહોંચતા પીરિયડ્સ આવે ત્યારે તમારે શું વાપરવું જોઈએ. તો એ વખતે આપણે એમને સેનેટરી નેપકિન્સ હાલના સમયને જોતાં, સંજોગોને જોતાં આપણે એડવાઇસ કરીએ છીએ કે બેટા કપડુંને તમે ના વાપરશો, તમને લોકોને નહીં ફાવે, સેનેટરી નેપકિન્સ વાપરો. તો સેનેટરી નેપકિન્સ વાપરવા માટે પણ આપણે બાયોડિગ્રેડેબલ જે નેપકિન્સ આવતા હોય છે, જે અમારી સંસ્થા એ પણ બનાવે છે, અને અમે લોકો દીકરીઓને એ નેપકિન્સ પણ એ લોકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જે બાયોડિગ્રેડેબલ એટલે કે ટોટલી કેળાના છાલનો જે માવો હોય છે એમાંથી જ એનું જે એબ્ઝોર્બન્ટ શીટ હોય છે એ એમાંથી બનેલી હોય છે, એટલે કોઈ પણ પ્રકારની હાનિકારક નથી હોતી. તો એ લોકો એ વાપરી શકે છે. સાથે સાથે સરકારની ઝુંબેશ બેટી પઢાઓ, બેટીને આત્મનિર્ભર બનાવો અને બેટિયા તો ઘર કે આંગન કી શોભા હૈ. તો જ્યારે બેટીઓને ઘરના આંગણે શોભા કહી છે, તો એને પર્યાવરણની સ્વચ્છતાનો ખ્યાલ આપવો પણ એટલો જ જરૂરી છે. સેનેટરી નેપકિન્સ વાપરતા તો કહીએ છીએ કે તમે વાપરો, પરંતુ એને તમે સંપૂર્ણ વ્યવસ્થિત રીતના જો એનો નિકાલ કરતાં પણ ન શીખવાડો તે પર્યાવરણને હાનિ પહોંચાડે છે. માટે એવું ન થાય એના માટે 3 પદ્ધતિ હોય છે કે તમે યુઝ કરો જે નેપકિન છે એને તમે ક્યાં તો તમારા ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને દાટી શકો છો. બીજું ઓપ્શન છે, તમે યુઝ કર્યો નેપકિનને સાધારણ નળ નીચે મૂકી પાણીના વેવ સાથે એને વવડાવી કાગળ ઉપર લપેટી અને ડસ્ટબિનમાં તમે મૂકી શકો છો, નાખી દો. અને ત્રીજું, હવે ઇન્સિનરેટર જે કચરા ભઠ્ઠી માર્કેટમાં ઉપલબ્ધ છે, અને અમે પણ બધી સંસ્થાઓ દ્વારા સ્કૂલોમાં આપીએ છીએ. એ કચરા ભઠ્ઠીમાં તમે તમારું યુઝ કરેલો નેપકિન્સ એમાં મૂકી દો, અને એની કેપેસિટી વાઇઝ હોય છે 5, 25 અને 35. તો હરેક સ્કૂલમાં વોશરૂમમાં આપણે જો એ મુકાવડાવી હોય તો દીકરીઓ યુઝ કરેલ નેપકિન એમાં મૂકી દે, નાખી દે, અને એની અમુક મિનિટ્સ હોય છે એ દરમિયાન એમાં બંધ થઈ જાય છે, અને બંધ થઈ જાય એટલે ઓટોમેટિકલી એમની એશ બહાર નીકળે છે. તો આ પર્યાવરણને બિલકુલ પણ હાનિ પહોંચાડતું નથી. માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ કે સેનેટરી નેપકિન તમે વાપરી શકો છો. ગમા અણગમાના સ્પર્શની વાતો પણ આપણે દીકરીઓને સમજાવવી પડે છે, કારણ કે અત્યારનો સમય એવો છે કે દીકરીઓને સ્પર્શના અનુભવોમાં સાચું ખોટું ખૂબ ખ્યાલ આવતો હોય છે. અને એ લોકોને અમે ખાસ કહીએ છીએ કે વડીલો ખરા, ચોક્કસ વડીલો સન્માનીય છે, માનનીય છે, આદરણીય છે, પૂજનીય છે, પરંતુ એ જ વડીલો દ્વારા ક્યાંક કોઈકનું ગેરવર્તણૂક થાય, એ લોકોની વાતો તમને ન ગમતી આવે, અણગમતી વાતોનો સ્પર્શ કે એમની વર્તણૂક કે વ્યવહાર તમને અચૂક ન ગમે એવું લાગે, તો તમે એને ના કહેતા શીખો. હા, આપે સોંપેલું કામ ચોક્કસ અમે કરીશું, પરંતુ તમે જે રીતના અમને કહો છો, તમારો જે વ્યવહાર છે એ વ્યવહાર અમને પસંદ નથી.
માટે તમે ના કહેતા શીખો, પોતાની જાતને સુરક્ષિત એમાંથી રાખતા શીખી શકો છો. સાથે સાથે દીકરીઓને આપણે લગ્ન સંબંધિત પણ ખ્યાલ આપવો રહ્યો કે ભાઈ 18 થી 20 વર્ષની આયુ હોય ત્યારે જ તમે લગ્ન કરી શકો. હા, આ વાત હું કહું છું તો એમ ના માનશો કે શહેરી વિસ્તારની દીકરીઓ માટે જ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટે ખાસ છે, કારણ કે શહેરી વિસ્તારની દીકરીઓને તો આ બધું નોલેજ ઘણા બધા માધ્યમોથી મળી જ રહે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારની દીકરીઓને સમજાવનારું કોઈ નથી. માટે જો આપણે આ વિડીયોના માધ્યમથી પણ એ લોકોને સમજાવી શકીએ તો એ લોકો માટે ઘણું છે. માટે લગ્ન સંબંધિત 18 થી 20 વર્ષની આયુ હોય ત્યારે તેઓ પરણી શકે છે. ગર્ભાધારણની પણ એક સાચી આયુ આપણે એમને સમજાવે છે. તમારા પરિપક્વતા આવેલી હોય ત્યારે જ તમે ગર્ભધારણ કરવાનું પણ વિચારી શકો છો. સાથે સાથે આ વિષયને સંબંધિત દીકરીઓને જ્યારે પણ અમે સ્કૂલોમાં જઈએ ત્યારે ફક્ત દીકરીઓને નથી બેસાડતા, સ્કૂલના શિક્ષિકાઓને પણ બેસાડીએ છીએ, ગામની આશા વર્કર બહેનોને પણ બેસાડીએ છીએ, અને સાયન્સ રિલેટેડ ટીચર તો હોય જ, પણ હેલ્થ ડૉક્ટર હોય, લેડી ડૉક્ટર, એને પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ, જેથી કરીને અમે એ લોકોને જે કાઉન્સિલિંગ કરી રહ્યા છીએ, એ લોકોને જે એડવાઇસ આપી રહ્યા છીએ અને જે ફેસિલિટી આપવા અમે જઈ રહ્યા છીએ તે પ્રોપર છે કે નહીં એનું પણ એ લોકોએ ધ્યાન રાખે અને અમે લોકો પણ ધ્યાન રાખી શકીએ. અને આ બધું અમારા માટે પોસિબલ એટલે બન્યું કે અમારી સંસ્થામાંથી 5 બહેનો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અપાતી એડોલેસન્ટ ગર્લ્સની જે ટ્રેનિંગ છે, RKSK રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, જે અમે લોકોએ ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગના માધ્યમથી પણ અમે બાળકોના માનસિકતાને કેટલા અંશે સમજી શકીએ એનું અમને એમાંથી ઘણું બધું જ્ઞાન મળ્યું. સાથે અગત્યની વાત એ કહીશ કે અમે અલગ અલગ સ્ટેટ વાઇઝ કામ કર્યું, તો એ વખતે તો એમ થયું કે અમે બધે અલગ અલગ જઈએ છીએ અને બધાને કરી રહ્યા છે, પણ જ્યારે આગળ વધતા ગયા તેમ ખ્યાલ આવ્યો કે હરેક સ્ટેટ વાઇઝ માસિક સંબંધિત બધાના વિચારો, મંતવ્યો અને એને જોવાના પર્સ્પેક્ટિવ્સ જુદા જુદા હોય છે. આપણે જે સમજીએ છીએ એ જ વિચાર મધ્યપ્રદેશનો નથી, મધ્યપ્રદેશની દીકરીઓ જે વિચારે છે એ જ વિચાર કર્ણાટકનો નથી કે મહારાષ્ટ્રનો નથી. માટે એનું અમને ખ્યાલ આવતો ગયો. હવે આગળ વધતા પહેલાં અહીં પ્રસ્તાવના સ્વરૂપ હું વાત કરીશ કે 2011ના એક મેગેઝિન, પેપર અને ગૂગલ ઉપર મેન્સ્ટ્રુઅલ હેલ્થના ડેટા પ્રકાશિત થયા હતા. ત્યારથી બધા જ્યારે પણ આ વિશે સંબંધિત વાત કરે ત્યારે ડેટા પ્રમાણે જ વાતો કરતા કે ઇન્ડિયામાં 88% વુમેન્સ છે જે સેનેટરી નેપકિન્સ મેન્સ્ટ્રુઅલ પીરિયડ વખતે વાપરતી નથી, કારણ કે એ લોકો એનાથી અજાણ છે, એવી વાતો વહેતી થતી હતી. સેનેટરી નેપકિન્સને બદલે એ લોકો રેતી, એશ અથવા તો ગાભો કહી કોને કહેવાય કે સાવ ઘસાઈ ગયેલો સાડીનો કટકો, જેને આપણે રસોડામાં ક્યારેક વાપરતા હોઈએ છીએ, એ ગાભાને એ લોકો ઉપયોગ કરતા હોય છે. હા, એ વાત તદ્દન સાચી છે. આજે પણ આદિવાસી પછાત, આદિવાસી ગ્રામીણ વિસ્તારની બહેનોની પાસે એટલું નથી હોતું કે એ 5 દિવસ માટે શું વાપરવું, તો ક્યારેક કશું ના હોય તો આ લોકો આનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એ માન્યતાને લઈને આગળ ચાલવું એ વાત તદ્દન ખોટી છે. અને એનું મેઇન બીજું રીઝન લેક ઓફ અવેરનેસ છે. બીજું અફોર્ડેબિલિટી નથી, કારણ કે એની કિંમત વધારે હોય તો એ લોકોને એ પોસાય નહીં. ત્રીજું કારણ છે એ લોકો અંધશ્રદ્ધામાં એટલા બધા હોય છે કે નેપકિન્સ, અને એ પણ તે સફેદ રંગનું, જરાય ના વપરાય, એ તો જાદુઈ છે, કશુંક આપણને કરી દે, ખબર નહીં, કંઈક આવી અંધશ્રદ્ધામાં પણ એ લોકો જીવતા હોય છે. અને બીજું, ક્યારેક એમની દીકરીઓ માટે નેપકિન્સ વપરાવડાવવાનું મન થાય અને દુકાનમાં કે કેમિસ્ટમાં જાય ત્યારે ત્યાં મેલ શોપકીપર હોય, એટલે એ પણ શરમ, સંકોચ અને ક્ષોભને કારણે ત્યાં જતાં અટકે છે અને એ લોકો વાપરતા નથી. ત્યારબાદ 2015 અને 2016માં ગૂગલે આપેલ ડેટા મુજબ ખ્યાલ આવ્યો કે 2011માં જે ડેટા આપ્યા હતા એ તદ્દન ખોટા સાબિત થયા છે. હકીકતમાં તો ઇન્ડિયામાં 57% બહેનો સેનેટરી નેપકિન્સ વાપરે છે, વાપરી રહી છે, અને તેમાં પણ 55% અર્બન વિસ્તારની દીકરીઓ છે એ લોકો વાપરે છે, અને 49% ગ્રામીણ વિસ્તારની બહેનો પણ સેનેટરી નેપકિન્સ વાપરી રહી છે. આ ડેટા 2015-16માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વિસિંગ દ્વારા પ્રાપ્ત થયા છે.
આપને ફક્ત જાણ સારું કહી રહી છું, પરંતુ આ કહેવાનું તાત્પર્ય એટલું જ કે રિસર્ચ કે સ્ટડી કર્યા વગર કોઈ પણ વાતનું આંધળું અનુકરણ કે આંધળું આપણે કોઈ વિશ્વાસ ન કરીએ તો વધુ સારું. ને એટલે જ સેનેટરી નેપકિન્સ માટેની ગ્રામીણ મહિલાઓની જે અંધશ્રદ્ધા છે એનો અમને વિચાર આવતા કે એમના જ ગામમાં સેનેટરી નેપકિનનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ આપણે લોકોને મૂકી આપીએ, જેથી કરીને એ લોકોની જે ખોટી અંધશ્રદ્ધા છે, આ ટાઈપનું એનું મશીન્સ આવતું હોય છે. સેનેટરી નેપકિન્સ બનાવવાનું મશીન આ રીતનું આવતું હોય છે. તો એ ટેકનોલોજી થ્રુ આપણે મશીનને ત્યાં મૂકીશું તો પહેલાં તો એ લોકોને ખ્યાલ જ નથી આવતો કે આમાંથી શું કરવું ને કઈ રીતના કરવું, પણ ધીરે ધીરે એ લોકોની સાથે બેસી વાત કરતા થઈ, નેપકિન્સ આપી વાપરતા થઈ, અને પછી એ લોકોને કહું કે હવે આ જ નેપકિન્સ જો તમે બનાવો તો ખૂબ એ લોકોની સાથે વાતચીતો કર્યા પછી, સમજાવ્યા પછી એ લોકો તૈયાર થયા, અને અમે નક્કી કર્યું કે ગામડાઓમાં પણ આપણે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ મૂકીએ, જેથી કરીને એ લોકો પોતે એ બનાવે, વાપરે અને માર્કેટમાં પણ વહેંચી શકે. માર્કેટમાં ના વેચવા જાય તો પર્સનલી ઇન્ટરનલ એમના ગ્રુપમાં, એમના સમાજમાં અને એમના ગામમાં એ લોકો આપી શકે, અને એમને 2 પૈસા પણ એના સાથે મળી શકે. અને આના માટે એમને કોઈ મોટી એવી જગ્યાની જરૂર નથી હોતી, કોઈ એવું મેન્ટેનન્સ નથી હોતું, ઇલેક્ટ્રિસિટીનો પાવર પણ ખૂબ જ ઓછો હોય છે, કોઈ વધારે પડતું ભણતરની એમાં જરૂર નથી, અને સમયની પાબંદી નથી. અને એક સાથે 5-5 બહેનો મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરી શકે અને પોતાનું આર્થિક ઉપાર્જન કરી ફેમિલીને સહાયરૂપ થઈ શકે છે. સાથે બીજી એ વાત ખાસ કહીશ કે અહીં ભણેલા ગણેલા 70% લોકો પણ ક્યારેક અણસમજતા દાખવે છે કે કપડું વાપરવાથી જ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં ઇન્ફેક્શન થાય છે. અને સાથે સાથે અમુક સેલિબ્રિટીઓ જેઓ આ વાતમાં ઉમેરો કરે છે કે હા, કપડું વાપરવાથી સર્વાઇકલ કેન્સર થવાના પણ ચાન્સીસ છે, પરંતુ આ વાત સદંતર ખોટી સાબિત થાય છે. લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન રિસર્ચ કર્યું છે કે કપડું વાપરવું અને ઇન્ફેક્શન થવું એ બંને વાતો તદ્દન જુદી જ છે, એકબીજા સાથે સંલગ્ન નથી. પરંતુ હા, તમારી જો સ્વચ્છતા પીરિયડ દરમિયાન તમે પ્રોપર સ્વચ્છતા ન જાળવો તો તમને બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે. અને એ તો સહજ વાત છે કે ક્યારેય પણ કોઈ જગ્યાએ ભીનાશ હોય અને ભીનાશવાળી જગ્યા વધુ પડતી ત્યાં ભીની રહે તો એમાં જીવાણુ ઉત્પન્ન થતા જ હોય છે. જેમ કે આપણે બાળકોને અમે શાળામાં જઈએ ત્યારે આ વાત ખાસ એ લોકોને કહીએ કે બેટા, તમને લોકોને વરસાદ ગમે છે? તો હા, વરસાદમાં નાહવું ગમે છે. તો હા, ખૂબ મજા આવે છે નાહવાની, પરંતુ એ વરસાદનું પાણી ધરતી પર પડવાથી ધરતી પર જે ખાડા ખાબોચિયા, નદી નાળા તહેરો બધા હોય છે એમાં પાણી ભરાઈ જાય છે. વધુ સમય સુધી પાણી ત્યાં ભરાઈ રહ્યા પછી એમાં મચ્છરો અને કીટાણુ થઈ જાય છે. એ મચ્છરો આપણને માંદા પાડે છે. તો શું એ તમને ગમે છે? તો ના. તો કુદરતે તો જે આપ્યું છે એ ખૂબ સુંદર છે, બહુ સરસ આપ્યું છે, પણ આપ્યા પછી, આપણને મળ્યા પછી આપણે એની જાળવણી નથી કરી શકતા. એ જ રીતના આપણને પણ શરીર ભગવાને ખૂબ સુંદર આપ્યું છે, એની કાળજી જો આપણે ના લઈએ તો પછી એ બગડવાનું જ છે. આમ પીરિયડ્સ વખતે તમે પ્રોપરલી સ્વચ્છતા ન રાખો અને એ જગ્યા બધું ભીનાશવાળી રહે તો ચોક્કસ એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. માટે નેપકિન તમે વાપરો તો એ નેપકિનને તમારે 4 થી 6 કલાકની અંદર વ્યવસ્થિત રીતના કાઢી અને બીજું બદલી લેવું જોઈએ. એ ભાગને નાતી વખતે પણ તમારે ચોખ્ખો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી ઇન્ફેક્શન ના થાય. તો આપણે જોયું કે બહેનોને ફોર્સ નથી કરી શકાતો કે ભાઈ તમે ના કપડું ના વાપરશો, નેપકિન જ વાપરો, તમે કોઈને ફોર્સ ના કરી શકો. સૌની આર્થિક અને પોતાની માનસિક સમજ પ્રમાણે વાપરતા હોય છે. હા, પણ એટલું તો કહી શકીએ, તમે કપડું જો વાપરવું હોય તો કપડાને તમે પ્રોપરલી ઠંડા પાણીમાં પલાળી સાબુથી ચોખ્ખું ધોઈ અને તાપમાં સૂકવો, જેથી એમાં રહેલી ભીનાશ અને કીટાણુઓ, જીવાણુ બધા બળી જાય, જતા રહે, અને પછી તમે એને વાપરશો તો તમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નહીં થાય. બીજી બાજુ આવે છે સર્વાઇકલ કેન્સરની વાત.
તો એ વાયરસથી થાય છે, ન કે બેક્ટેરિયાથી. માટે સર્વાઇકલ કેન્સરની સાથે આપણે રિપ્રોડક્ટિવ ટ્રેકને ઇન્ફેક્શન થવું એ બંને વસ્તુ સાથે લઈને ચાલી નથી શકતા. બંને વસ્તુ જુદી છે. આપણને લોકો ભ્રમિત તો કરી જ દે છે, પણ આપણી અજ્ઞાનતાને કારણે આપણે પણ ઘણે ખરે અંશે ભ્રમિત થતા હોઈએ છીએ. બીજું, ખાસ પછાત ગામની દીકરીઓ અને બહેનોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે મોટે ભાગે ઘણા બધા દેશોમાં એવું માનવામાં આવી રહ્યું છે, માને છે કે ઇન્ડિયાની વિમેન્સની મેન્સ્ટ્રુઅલ હેલ્થ ઘણી ખરાબ હોય છે, જેને લીધે તેઓ વધુ પીડાતી હોય છે. એ લોકોને એ બાબતની કોઈ સમજણ જ નથી, જેના માટે તેમને ડેવલપ્ડ કન્ટ્રીઝ પાસેથી નોલેજ લેવું જોઈએ, એવું એક ન્યૂઝમાં સાંભળવામાં આવ્યું હતું. પરંતુ બીજા દેશોની સરખામણીમાં જોવા જઈએ તો ઇન્ડિયામાં 20-22% બહેનો જ મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડરથી પીડાય છે, અને ગામડાઓમાં જોવા જઈએ તો આનાથી પણ ઓછા અંશે બહેનો એનો સામનો કરતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે ડેઇલી વેજીસ વર્કરોની વાત કરીએ. શહેરમાં તો આપણે જાણ્યું કે 20-22%, પણ ગામડામાં ઓછી કેમ? કારણ કે ડેઇલી વેજીસ પર કામ કરે, રોજ સવાર થઈને ખેતીમાં કામ કરવા જતા રહેવાનું, મજૂરી જ કરતા હોય. હવે આજની રોજની મજૂરી, આજે કામે ગયા, પૈસા મળ્યા અને રાતે આવીને જમવાનું બનાવ્યું. એક દિવસ પણ જો એ લોકો ના જાય તો એ લોકોનું ઘર ના ચાલે. તો મહિનાના 5 દિવસ એ લોકો કઈ રીતના રજા પાડી શકે? એવા સમયે એ લોકો ખબર છે કે પીરિયડ્સ આવ્યા છે, પણ એને જરાય પણ સ્ટ્રેસફુલી લીધા વગર એકદમ શાંતિ સાહજિક રીતે જ એ લોકો એને લેતા હોય છે. રોજ જેમ જતા હોય એમ જ એ લોકો પીરિયડ્સના દરમિયાન પણ કામે જાય છે. પણ હા, એ વખતે એ લોકો સેનિટરી નેપકિન્સ ના વાપરી શકે કે કપડું પણ ના વાપરી શકે. એ લોકોને તો સાડીનો કાછડો જ બાંધવો પડતો હોય છે. 2 પગ વચ્ચે યુ શેપમાં કાછડો બાંધીને એ લોકો એવા તો કામે લાગી જાય છે કે એ લોકોને ખબર જ નથી પડતી કે દિવસ ક્યારે પૂરો થઈ ગયો. માટે આપણી બહેનો ઘણી સ્ટ્રોંગ છે અને હિંમતવાળી છે, અને આત્મવિશ્વાસથી પોતાના હરેક કામને આગળ વધારતી હોય છે. કારણ કે એમને ખબર છે કે હું કામે જઈશ તો 8 થી 10 કલાક પાછું આવીને મારે જોવાનું નથી. તો આ આપણી ગામની બહેનોની વાત થઈ. આમ જોવા જઈએ તો ગ્લોબલી ઇન્ડિયન વિમેન્સ બીજા દેશોની સરખામણીમાં આપણી બહેનો ઘણી હેલ્ધી છે, હેલ્ધી પુરવાર થઈ છે. જ્યારે આપણી સામે ડેવલપ કન્ટ્રીઝની વાતો કરીએ, એક બાજુ ડેવલપ કન્ટ્રી આપણને નોલેજ લેવાની વાત કરે છે, પણ અહીં આ બાજુ ડેવલપ કન્ટ્રી જેવી કે ઇંગ્લેન્ડ 52% બહેનો એવી છે કે જેઓ મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડરથી પીડાય છે, અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી છે જેમાં 94% દીકરીઓ, એડોલેસન્ટ ગર્લ્સ, ડિસમેનોરિયા એટલે કે પીરિયડ્સ વખતે પેઢુમાં દુખાવો થાય તેનાથી પીડિત હોય છે. તો હવે આ રેશિયો જોતાં ચોક્કસપણે આપણે કહી શકીએ કે આપણને આ વિષય સંબંધિત કોઈ દેશની મદદ લેવાની જરૂર નથી. ઉલટાનું આપણે બીજા દેશને કે બીજી દીકરીઓને XYZને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. બીજા એવું પણ સાથે સાથે માને છે કે આપણી ઇન્ડિયન કલ્ચરની જે માન્યતાઓ છે, જે પ્રથા છે, ખોટી પ્રથા છે, એને એવું વિચારે છે કે આ જે વાત ઉપર આગળ વધી રહ્યા છે ખોટી છે, પરંતુ એવું નથી. આપણા ધર્મમાં આયુર્વેદા છે, ચક્રા છે, તંત્ર, આગમશાસ્ત્ર વગેરે પ્રથાને સમજવાનો પ્રયત્ન કરીએ તો તે સીધું સાયન્સ સાથે જ જોડાયેલું છે. પરંતુ આ બધી અજ્ઞાનતાને કારણે આપણે પણ સહજ રીતે એને સ્વીકારી જ નથી શકતા. આપણે માનવું જ નથી હોતું. બીજાના માધ્યમથી કે બીજાના લોકોના કહેવાથી આપણી વાત માનીએ છીએ, પણ આપણે પોતે એનો સ્ટડી નથી કરતા અને એ ડીપલી એમાં જતા નથી. અને આ વિષય પર તો ડીપલી કોણ જાય નહીં, આપણે જ જવાનું છે ને આપણે જ સમજવાનું છે ને આપણે જ એમાં આગળ વધવાનું છે. પહેલી વાત તો એ થઈ કે આ કુદરતી પ્રક્રિયાઓથી સ્ત્રીઓને શરમ, સંકોચ કે લજ્જા અનુભવવાની જરૂર નથી. આ તો સ્ત્રીઓને મળેલું એક વરદાન છે, અભિશાપ નથી. આ તો સ્ત્રીઓ આને કારણે એ લોકોએ પ્રાઉડ ફીલ કરવું જોઈએ, એન્જોય. મને આવું તકલીફ છે, શા માટે તકલીફ છે? આ તો એક હેલ્ધી નિશાની છે. શહેરી સ્ત્રીઓ આ વિષય પર બોલ્ડ બનીને
ચર્ચા પણ કરે છે, સેનેટરી નેપકિન્સ લેવા પણ જાય છે, લેવા શરમાતી પણ નથી લેવા જવામાં, અને હેલ્થ હાઇજીન અંગેની વાતોથી જાગૃતતા પોતાને રાખે છે. પરંતુ ગામડાઓમાં આજે પણ સહેજ શરૂઆત ફક્ત માત્ર આપણે આ વિષયથી કરવા માંડીએ કે આજે આપણે માસિક અંગે વાત કરવાની છે, તો એ શબ્દ સાંભળતા જ એ લોકો એટલા બધા શરમથી મોં નીચે ઝૂકી જાય છે, એટલા લાલ ઘૂમ થઈ જાય છે કે જાણે કે લોકો કંઈ મોટો ગુનો કરી દીધો. ત્યાં સરળતાથી એ વાતને ચર્ચા કરવી, એ વાત વિશે કોઈ તકલીફ હોય તો માતાને પણ ઇવન એ કહી નથી શકતી, એટલી બધી ડરથી કહો કે શરમથી તેઓ સંકોચાયેલી રહેતી હોય છે. પછાત ગ્રામીણ આદિવાસીની દીકરીઓ મોટી થાય એટલે શાળાએથી ઉઠાડી લેવાની, ઉઠવા બેસવા હરવા ફરવા પર નિયંત્રણ લાગી જાય છે. જો તે અથાણા કે પાપડ અડે તો તે બગડી જાય, તે પાણીયારે કે રસોઈ ઘરમાં ન જઈ શકે કારણ કે એનો હાથ લાગે તો એ બગડી જાય. શા માટે? કેમ આપણે આવું વિચારીએ છીએ? કેમ તમે એને સ્વચ્છતાની દ્રષ્ટિએ નથી જોતા? આમ જો તો એક ઉદાહરણ હું અહીં ચોક્કસ કહીશ. દીકરીઓને ગમતું ઉદાહરણ ગામડાઓ માટેનું ખાસ હોય છે, પરંતુ ચોક્કસ બહેનોને પણ એ વાતનો ખ્યાલ આવશે કે આપણે બધા જ ઘરમાં રોટલી ભાખરી માટે લોટ બાંધતા હોઈએ છીએ. લોટ બાંધતી વખતે બાંધતા લોટ બંધાવા આવી રહે ત્યારે જ્યારે તમને અચાનક તમારી કોઈ ફ્રેન્ડ બોલાવવા આવે કે તમારી કોઈ ટીવી સિરિયલ સ્ટાર્ટ થઈ જતી હોય અને તમને ઉતાવળ હોય તો ઉતાવળે આપણે તમે જ્યારે હાથ ધોઈને બહાર નીકળો છો અને થોડીક વાર પછી તમે જ્યારે ફ્રી થાઓ ત્યારે તમારે નખ જુઓ તો એમાં લોટ ચોંટેલો હોય છે. તો આ તો એક ઉદાહરણ છે નરી આંખે દેખાતું. તમને ખબર છે કે મેં પ્રોપરલી હાથ ન ધોયા, નખ ન સાફ કર્યા માટે લોટ એમાં ચોંટ્યો છે, તો હવે એને ઉખાડી કાઢીશ. પરંતુ તમે જ્યારે પીરિયડ્સમાં હો, વોશરૂમમાં જાઓ અને વોશરૂમમાંથી બહાર નીકળો ત્યારે તમે જે રીતના એને સફાઈ કરી હોય એવા હાથોને તમે જો સાબુથી પ્રોપરલી ના ધુઓ, પાણીથી ના ધુઓ અને એવા જ હાથે તમે રસોડામાં આવી રસોઈમાં કામે તમે લાગી જાઓ અને એ હાથમાં રહેલા જીવાણુઓ તમારા રસોઈમાં, લોટમાં કે શાકમાં ભળી જવાથી એ વસ્તુ બગડી જાય છે. માટે બગડવાનું કારણ આપણે પીરિયડ્સમાં છીએ માટે નથી, પણ તમારી અસ્વચ્છતાને કારણે તમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો. બીજું, ખોટી માન્યતાઓને માંથી આપણે બહાર નીકળવું તો પડશે જ. આવા સમયે તમે તમારી આંતરિક સ્વચ્છતાનો પૂરતો ખ્યાલ રાખશો તો આવું ક્યારેય નહીં બને. પીરિયડ્સ દરમિયાન હોર્મોનિકલ ચેન્જીસને કારણે સ્ત્રીઓને આ સમયે શરીરમાં દુખાવો થતો હોય છે, વોમિટિંગ થતી હોય છે, નબળાઈ અનુભવતી હોય છે, અને માટે એવા સમયે ઘરના કામકાજનું કે સેક્સ્યુઅલી પ્રેશર ના એના ઉપર આપવો, તેને સલામત હોવાનું ફીલ કરાવો. તેની સાથે અમે લોકો છીએ, તું એકલી નથી, તને કંઈ તકલીફ થાય તો અમે ઊભા જ છીએ, તેને પૂરતો આરામ આપો, તેની કાળજી લો. પરંતુ આપણે એ બધું ન કરવાની સામે અજ્ઞાનતાને કારણે એનેથી દૂર જ રહીએ છીએ. સાથે સાથે પીરિયડ્સ દરમિયાન મૂડ બદલવું, વ્હાઇટ ડિસ્ચાર્જ થવું, ગુસ્સે આવવો, હતાશા આવી જેવા સામાન્ય લક્ષણોની સાથે સાથે પેઢુમાં પણ આપણને દુખતું હોય છે. એ વખતે તમે ગરમ પાણીનો શેક કરી શકો, બહાર ખુલ્લામાં કે બગીચામાં તમે ફરવા જઈ શકો છો, થોડી હળવી કસરત તમે કરી શકો છો, અને એનાથી પણ ઠીક ના લાગતું હોય તો તમે દેશી દવા લઈ અને તમે પેટનું દુઃખ મટાડી શકો છો. પણ હા, સાધારણ દુખાવા માટે કે સાધારણ વધારે બ્લીડિંગ આવવા માટે તમે કોઈ પણ દવાઓને વારે વારે પ્રયોગ કરવાની જરૂર નથી. એ હાનિકારક હોય છે. અને બીજી વાત એ પણ ચોક્કસ કહી દઈશ કે પીરિયડ્સને લંબાવવા માટે કે વહેલું લાવવા માટે કોઈ પણ પ્રકારની દવા પણ લેવી જરૂરી નથી. સાથે એનું ધ્યાન રાખજો. બીજું, ફ્રેશ થવા માટે તમે સવાર સાંજ 2 ટાઈમ નાહી પણ શકો છો, જેથી તમે થોડા ફ્રેશ ફીલ કરી શકો. અને ખોરાક એવો લો એ સમયમાં કે જે તમને પચવામાં હલકો હોય. તીખો, તળેલો, વાસી કે આથાવાળો ખોરાક લેવાનું ટાળજો. સાથે ફ્રૂટ જ્યુસ તમે વધારે લેશો તો તમને એમાં રાહત થશે. સાથે સેનેટરી નેપકિન્સની આપણે વાત આગળ કરી જ કે પીરિયડ્સમાં હાલમાં દીકરીઓ સેનેટરી નેપકિન્સ વાપરે છે અને 4 થી 6 કલાકમાં તેને બદલી પણ નાખવા, ગમે ત્યાં ન ફેંકવા, એનું ધ્યાન રાખવું, પેપરમાં લપેટીને ડસ્ટબિનમાં જ નાખો, અને 28 દિવસની માસિક ધર્મની સાયકલ રેગ્યુલર કહી શકાય એ બધાની જ
હોય છે. 28ના 27 દિવસ કે 25 દિવસ હોય તો વાંધો નથી આવતો, અને 28 ને 30 દિવસ હોય તો પણ વાંધો નથી આવતો. પણ હા, 28ની જગ્યાએ 20-22 દિવસ દર મહિને 2 થી 3 મહિનાથી 4 કોન્સ્ટન્ટલી તમે વહેલા બ્લીડિંગમાં પીરિયડ્સમાં થાઓ, અથવા તો 28ની જગ્યાએ તમે 32 કે 35 દિવસે મોડા થાઓ, તો 1 કે 2 વાર એ ચાલી શકે છે. પરંતુ કોન્સ્ટન્ટલી વહેલું થવું અને કોન્સ્ટન્ટલી મોડું થાય એવું તમને લાગતું હોય તો તમે ચોક્કસ ડૉક્ટરની સલાહ લઈ શકો છો. આ બધામાં ઘરઘરું ઉપચાર બને એટલા જલ્દી ન લેવા એ વધારે સારું. હા, શેક તમે કરી શકો કે આરામ કરી શકો, ખોરાક પર ધ્યાન રાખી શકો, એ બધું નિયંત્રિત કરવાથી પણ ના મળતું હોય ત્યારે જ આપણે આગળ વધવું. બાકી પુરાણોમાં આ પ્રક્રિયાને ઉત્સવની જેમ સ્વીકારવાની વાત થઈ જ ગઈ છે, જેનું પાલન આપણે ત્યાં આસામ અને દક્ષિણના રાજ્યોમાં થાય છે. ખૂબ જ ધામધૂમથી એને ઉજવે છે. દીકરી માસિકમાં આવે ત્યારે તેને તેની ઇમ્પોર્ટન્સ સમજાવે છે, તેને પ્રાઉડ ફીલ કરાવે છે. આ કુદરતી પ્રક્રિયાને સકારાત્મક પ્રક્રિયાઓથી મહાન ગણાવે છે. આ રીતના બધાના પ્રોસ્પેક્ટ્સ જુદા જુદા તો છે જ. કોઈ સ્વીકારે છે અને કોઈ તિરસ્કારે છે. પીરિયડ્સના પ્રથમ દિવસથી જ શરૂઆત, તમારી જે પીરિયડ્સની આવતી હોય એના પ્રથમ દિવસથી જ તમે પીરિયડ્સ સાથે, માસિક સાથે મિત્રતા બાંધી દો, તો તેની તરફનું તમારું વલણ છે, એની તરફ તમારે જે જોવાનો નજરિયો છે એ પૂર્ણ બદલાઈ જશે, પોઝિટિવ થઈ જશે. સહજ એને સ્વીકારી લેતા શીખો. એ તો છે, આવવાનું જ છે, અને એ છે તો આપણે છીએ. એના વડે આપણે આટલા સુંદર અને સશક્ત છીએ. એ આપણું સ્વાભિમાન છે. જેમ 3 ઋતુઓનું મહત્ત્વ છે, સૃષ્ટિ પર ચાંદ અને સૂરજનું મહત્ત્વ છે, તેમ આપણા જીવનમાં માસિકનું પણ એટલું જ આગવું મહત્ત્વ છે, સન્માનને પાત્ર છે, પ્રભુએ આપેલું વરદાન છે. તો ચાલો આ વરદાનને માતૃત્વ સાથે જોડાયેલું છે તેનો અણસાર કરાવીએ. માસિક કઈ રીતના આવે છે, ક્યારે આવે છે, એ બધી વાતો કરી, પણ એકચ્યુઅલ એની જે મેથડ છે એને આપણે સમજીએ. હોર્મોનિકલ ચેન્જીસ કેમ થાય છે તે બાળકોને ખબર જ હશે કે મગજના નીચેના ભાગમાં ડાબી બાજુ એક વટાણાના આકારની જેટલી સાવ નાનકડી ગ્રંથિ આવેલી હોય છે, અને વટાણા આકારની આ જે ગ્રંથિ છે એને પિટ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે છે. આ ગ્રંથિમાંથી આપણા શરીરમાં કેટલાક વિશેષ રસાયણોનો સ્ત્રાવ થાય છે. હા, એ ઓલરેડી અહીંયા સ્થિત હોય છે, પણ જ્યારે આપણે મોટા થઈએ છીએ અને એનો સમય આવે છે ત્યારે એક્ટિવ થઈ જાય છે, અને એ વિશેષ રસાયણોનો સ્ત્રાવ થતાં આપણે જેને હોર્મોન્સ પણ કહીએ છીએ, અને આના કારણે આપણા શરીરમાં ફેરફારો જોવા મળે છે. જેમ જેમ હોર્મોન્સ છૂટતા જાય છે એમ આપણા શરીરમાં ફેરફારો થવા માંડે છે, જેની વાત આપણે આગળ કરી કે હોર્મોન્સ છૂટતા શરીરમાં શું ફેરફાર આવે છે. ઊંચાઈ વધી, સીનો ચોડો થાય છે, સ્તનોનો વિકાસ થાય છે, મોઢા પર પિમ્પલ્સ આવે છે, હાથ પગ બગલમાં રૂંવાટીઓ થવા માંડે છે, અને યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી પદાર્થ પણ ઝરવા લાગે છે. જેમ કે વોમિટ સેન્સેશન સાથે સાથે એ આવવાના લક્ષણો છે. આ બધું આવતા પહેલાં તમને એક સાઇન બતાવે છે કે ભાઈ હવે પીરિયડ્સ આવી રહ્યા છે. તો મૂડ ચેન્જ થવા, સ્કિન બ્રેકિંગ થવી, હતાશા, ક્યારેક એન્ઝાયટી ફીલ થાય, તમે ગુસ્સો ફીલ થાય, આ બધા લક્ષણો તમારા પીરિયડ્સ આવવાનો સમય નક્કી કરતો હોય છે. કારણ કે બોડીમાં એકદમ ચેન્જ આવો તો એ આપણે સહન નથી કરી શકતા. વરસાદ પણ એકદમ આવે છે. ઋતુચક્રની આપણે વાતો કરીએ તો દર ઋતુઓ પોતપોતાના સમય પ્રમાણે જ આવે છે, અને આવતા પહેલાં પૂરો માહોલ બંધાય છે. માહોલ બંધાયા પછી આપણને એમ થાય છે કે ના, હવે વરસાદ પડશે જ. તો એ પ્રમાણે આપણામાં પણ દર મહિને ઋતુચક્ર પ્રમાણે દર મહિને જ્યારે પણ પીરિયડ્સ આવે એ પહેલાં એ માહોલ બંધાય છે, અને એ એના સામાન્ય લક્ષણો છે જે 28 દિવસની સાયકલથી ચાલતા હોય છે. એ દરમિયાન આપણે શું વાપરવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ તે પણ આપણે આગળ જોયું. અને હવે બાળકનો વૃદ્ધિ અને વિકાસ માના પેટમાં થાય છે એ વાત તો નક્કી જ છે, પણ ક્યાં? તો ગર્ભાશયમાં. જેમ સ્ત્રીના શરીરમાંથી સ્ત્રી બીજ બને છે તેમ પુરુષના શરીરમાંથી શુક્રાણુ બને છે. જ્યારે સ્ત્રી બીજ અને શુક્રાણુ ભેગા મળે ત્યારે ગર્ભ તૈયાર થાય છે, અને આ ગર્ભ ધીરે ધીરે વિકાસ પામે છે અને બાળકમાં રૂપાંતરિત થાય છે.
ને બાળકનો વિકાસ થાય છે. બાળક જ્યારે માતાના પેટમાં હોય ત્યારે માતાને માસિક આવતું નથી. તે લોહી અને માંસપેશીઓના ટુકડા ગર્ભાશયની સપાટી પર એક સ્તર બનાવે છે. હું આપને અહીં બતાવીશ એક ચિત્ર, જેના પરથી થોડોક દીકરીઓને ખ્યાલ આવશે. ગર્ભાશય આ રીતનું હોય છે અને એની જે બોર્ડર હોય છે એ બોર્ડરની આ સ્તર છે આજુબાજુમાં, ત્યાં લોહી અને માંસપેશીઓના નાના ટુકડાથી એક સ્તર બંધાઈ જતું હોય છે, એક સ્તર બની જતું હોય છે, અને જે સ્તરમાં પોષક તત્વો રહેલા હોય છે. આ પોષક તત્વો ગર્ભમાં રહેલા બાળકને પોષણ પૂરું પાડે છે. એ તમને ખ્યાલ હશે કે એક ફુગ્ગો ઉદાહરણ તરીકે આપણે લઈશું, બરાબર છે. એ ફુગ્ગો ફૂલાવતા એની સ્કીન આપણા વાળ જેટલી એકદમ પાતળી, ફુગ્ગાની જે સ્કીન છે, ઉપરનું જે પડ છે, આપણા વાળની સ્કીન છે, એટલું જ પાતળું આપણું ગર્ભાશયનું પણ પડ રહેલું હોય છે. તો જો 9 મહિના સુધી ગર્ભાશયમાં બાળકનો વિકાસ કરવામાં આવે તો એ ગર્ભાશયને હાનિ પહોંચાડી શકે છે. માટે એ લોહી બહાર ન આવતા ગર્ભાશયની પરતે એ સેટ થતું હોય છે અને ધીરે ધીરે ગર્ભાશયની દિવાલ જાડી થતી જાય છે. બાળક જેમ જેમ મોટું થાય છે એમ ગર્ભાશયની દિવાલ જાડી થાય છે અને બાળકને પૂરતું પોષણ મળી રહે છે. માટે આપણું જે લોહી છે એ કોઈ પણ હિસાબે ના કહી શકે તે ગંદુ છે કે ખરાબ છે. એ લોહી એક બાળકને પોષણ પૂરું પાડવામાં મદદરૂપ થઈ શકે છે. માટે આ ભેગું થયેલ વિકાસ થાય છે અને આ ગર્ભાશયમાં બાળક જો હોય જ નહીં તો આ લોહી, ભેગું થયેલ લોહી અને માંસપેશીઓ ગર્ભાશયમાંથી છૂટા પડી સ્ત્રી બીજની સાથે યોનિ માર્ગ દ્વારા બહાર આવી જાય છે. દર મહિને આ પ્રોસેસ થાય છે, જેને આપણે માસિક કહીએ છીએ. અને આ જ ભવિષ્યમાં તમારા ગર્ભાશયને માતા બનવા માટે પરિપક્વ બનાવે છે. તો કહો જોઈએ, માસિકમાં આવેલું લોહી બાળકને પોષણ આપે છે કે નથી આપતો? તેને વિકસાવવામાં મદદરૂપ થાય છે. માસિક ધર્મચક્ર સાથે સંકળાયેલ ગેરમાન્યતાઓ અને ખોટી પ્રથાઓ દૂર કરી સાચી સમજ સમાજમાં ફેલાવવાના પ્રસાર અને પ્રચારના માધ્યમથી ગ્રામીણ સમાજની બહેનો અને દીકરીઓમાં એક આત્મવિશ્વાસ વધ્યો છે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં પ્રમાણ ઘટ્યું, ખોટી માન્યતાઓની ધારણાઓ ઓછી થઈ, સ્કૂલમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો થયો અને એક સાચી હેલ્ધી લાઈફ તેઓ જીવવા માંડ્યા. આ રીતના પોતાની જાતને સક્ષમ બનાવવા માંડ્યા. અને આના રિઝલ્ટ પરથી અમને વિચાર આવ્યો કે મુગ્ધા માર્ગદર્શિકા એડિશન 1થી જો દીકરીઓ અને બહેનોમાં પાયાની આટલી સમજણ આવી શકતી હોય, જાગૃત થઈ શકતી હોય, તો આ સમયે આ વખતે આકસ્મિક ઉપસ્થિત વૈશ્વિક મહામારીના સંદર્ભે કોરોના સંબંધિત મુગ્ધા આરોગ્યલક્ષી માર્ગદર્શિકા એડિશન 2 પ્રકાશિત કરવાની પ્રેરણા થઈ, જે આ પુસ્તિકાના માધ્યમથી. ને પ્રયત્ન એવો રહેશે કે આ પુસ્તિકા દરેક વિસ્તારના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી શકીએ. તો આવો સાથે મળી સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ. અને આદર્શ અમદાવાદ હું ફરીથી આભાર માનીશ કે તેઓએ મને બોલાવી અને શ્રોતાજનોએ મને સાંભળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.